નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, આજના વિડીયોમાં આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી દ્વારા જે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું નવું ફોર્મ બહાર પાડવામાં આવેલું છે તેનું ફોર્મ તમારે કઈ રીતે ભરવું, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે, તમારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા અને ડોક્યુમેન્ટ તમારે કઈ રીતે અપલોડ કરશો વગેરે જેવી ચર્ચા આપણા વિડીયોમાં કરવાના છે. મિત્રો, તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં. મિત્રો, અગાઉના વિડીયોમાં મેં તમને એ પણ જણાવેલું છે કે જે એએમસી દ્વારા 1055 જેટલા નવા આવાસ બનાવવાના છે તેની સંપૂર્ણ ડિટેલ સાથેનો વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે, જે અમારી યુટ્યુબ ચેનલમાં ઉપલબ્ધ છે. જો તમે હજી જોયો ન હોય તો તમે અમારી ચેનલમાં જઈ અને જોઈ શકશો, જેથી કરી તમને સંપૂર્ણ વિગતવાર આખો વિડીયો સમજાઈ જાય. હવે મિત્રો, સૌપ્રથમ તમારે ફોર્મ ભરવા માટે તમારે એએમસીની વેબસાઇટ ઓપન કરવી પડશે. મિત્રો, એએમસીની વેબસાઇટ ઓપન કરવા માટે સંપૂર્ણ તમારે ખાલી એક જ વસ્તુ કરવાની છે કે ગૂગલ ઉપર તમે જઈ ખાલી એએમસી સર્ચ કરશો એટલે સૌપ્રથમ જે વેબસાઇટ આવશે તેમાં તમારે ઓપન કરવાની રહેશે. તેમાં તમારે આવાસને લગતી યોજના હશે તેમાં તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે તમારે આ રીતે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ જશે, જેમાં તમે લખેલું હોય છે કેટેગરી EWS 2 કરીને. મિત્રો, આ 2 જ તમારે રાખવાનું છે, ત્યાંથી તમારે કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો થતો નથી. જેવું તમે સિલેક્ટ કરી લેશો ત્યારબાદ તમને આગળ પૂછશે કેટેગરી. કેટેગરીમાં તમે આ જે ડ્રોપ ડાઉન મેનુ પર તમે ક્લિક કરશો એટલે તમને SC, ST, ACBC, જનરલ, ડિફેન્સ અને દિવ્યાંગ આટલી કેટેગરી બતાવશે. મિત્રો, તમે જે કેટેગરીમાં આવતા હોય તે અહીં તમારે સિલેક્ટ કરવાનું રહેશે. મિત્રો, યાદ રાખજો, જે કેટેગરી તમે સિલેક્ટ કરો છો તેને લગતું તમારે જાતિનું પ્રમાણપત્ર જો આવતું હોય તો તમારે તેને રજૂ કરવું ફરજિયાત રહેશે. જો તમે રજૂ નહીં કરશો તો તમારું ફોર્મ આપોઆપ રદ થઈ જશે. ફોર એક્ઝામ્પલ કે હું જનરલમાં આવું છું તો જનરલ માટે મારે કોઈ જાતિનું પ્રમાણપત્ર દાખલ કરવાનું રહેતું નથી, પરંતુ જો મિત્રો હું જનરલમાં આવતો હોય અને ACBC અહીં સિલેક્ટ કરી લઈશ તો મારે ફરજિયાતપણે ACBCનું જે જાતિનું પ્રમાણપત્ર છે તે રજૂ કરવું પડશે. અને જો હું રજૂ નહીં કરી શકીશ તો મારું ફોર્મ આપોઆપ રદ થઈ જશે. એટલે ખાસ કરી મિત્રો એ જ સૂચના હું તમને આપું છું કે તમે જે કેટેગરીમાં આવતા હોય તે જ કેટેગરી અહીં સિલેક્ટ કરવી. ત્યારબાદ મિત્રો તમને આ રીતે અનુક્રમણિકા તમને બતાવશે 1, 2, 3, જેમાં તમને EWS 78, 80 અને 81, જેમાં મિત્રો તમને ટોટલ નંબર કેટલા ઘર બનશે તે પણ અહીં તમને વિગત દર્શાવેલી છે. આ ઉપરાંત કઈ જગ્યાએ તમને મકાન બનશે તેનું અહીં એડ્રેસ પણ તમને અહીં આપેલું છે, જેમાં તમને લાગુ પડતું હોય તે તમારે આગળ સિલેક્ટ કરવાના રહેશે, જે તમને આગળના વિડીયોમાં હું તમને સમજાવું છું. હવે મિત્રો, મહત્વની સૂચના એ છે કે રિઝર્વ કેટેગરીના અરજદારોએ પોતાની જાતિ અંગેના ગુજરાત રાજ્યના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ અરજી ફોર્મ સાથે ફરજિયાત સામેલ કરવાની રહેશે. દિવ્યાંગજન અને અરજદારો કે જે વિકલાંગતાનો લાભ મેળવવા માંગે છે તેમાં મિત્રો જો તમે 40 કે તેનાથી વધુ ટકા વિકલાંગતા અંગેનું સર્ટિફિકેટ તમારે રજૂ કરવાનું રહેશે. મિત્રો, ફોર્મમાં ખોટી માહિતી ભરવાથી રદ થઈ જશે અને તમને રિફંડ પણ મળશે નહીં. મિત્રો, વ્યક્તિ દીઠ એક જ ફોર્મ ભરી શકાશે. એકથી વધુ ફોર્મ ભરેલ હશે તો તમામ ફોર્મ તમારા રદ થઈ જશે. મિત્રો, ફોર્મની તમામ વિગતો ફરજિયાત ભરવાની રહેશે. અધૂરા ભરેલા ફોર્મ હશે તે અમાન્ય ગણાશે. મિત્રો, તો આટલા વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની રહેશે. હવે મિત્રો આપણે જોઈએ છે ફોર્મ કઈ રીતે તમારે ભરવાનું છે. તો સૌપ્રથમ તમારે અરજદારનું પૂરું નામ, તમારે આધાર કાર્ડ પ્રમાણે તમારું નામ ભરવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ કે પેલા તમારે સરનેમ છે, પછી કેવું હોય કે કોકમાં કુમાર હોય, કોકમાં ભાઈ હોય, કોકમાં લાલ હોય, તો આ રીતે હોય તો તમારે જે પણ નામ આધાર કાર્ડમાં છે તે જ નહીં નામ તમારે ફિલઅપ કરવાનું રહેશે. બરાબર, તો અહીં તમારે સરનેમ, ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ તમારે દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ છે પતિ અથવા તો પત્નીનું નામ આધાર કાર્ડ મુજબ ભરવાનું તમારે રહેશે. પછી છે અરજદારનું પત્ર વ્યવહાર માટેનું સરનામું, એટલે કે તમારું જે કાયમી તમે જે જગ્યાએ રહેતા હોય તેનું સરનામું તમારે ફિલઅપ કરવાનું રહેશે, જેમાં તમારે ઘર નંબર લઈ, સ્ટ્રીટ નંબર, કયો વિસ્તાર લાગુ પડે છે, શહેર, રાજ્ય અને તમારા પિનકોડ. પછી પાછું પૂછેલું છે અરજદારનું કાયમી સરનામું. જો ઉપરનું સરનામું તમારું કાયમી હોય તો અહીં તમારે ટિક કરી દેશો તો તમારે પાછું ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. મિત્રો, ત્યારબાદ છે તમારા ટેલિફોન નંબર. જો ટેલિફોન નંબર હોય તો ભરવાના રહેશે, બાકી નહીં ભરશો તો પણ ચાલશે. ધંધાનું સ્થળ, સંસ્થા અથવા તો ઓફિસના ફોન નંબર જો હોય તો તમારે ભરી દેવાના. ત્યારબાદ છે તમારા મોબાઈલ નંબર. અહીં મોબાઈલ નંબર તમારા પોતાના ફિલઅપ કરવાના રહેશે અને ઘરના અન્ય સભ્યોના મોબાઈલ નંબર, જેમાં તમે કોઈ પણના મોબાઈલ નંબર તમે ફિલઅપ કરી શકો છો. ત્યારબાદ છે તમારું મેલ આઈડી. જો મેલ આઈડી હોય તો ફિલઅપ કરી દેજો અને ન હોય તો ન ભરશો તો પણ ચાલશે. મિત્રો, હવે છે અરજદારનો વૈવાહિક દરજ્જો, એટલે કે તમે મેરિડ છો, અનમેરિડ છો, વિધવા છો, વિધુર છો, ડિવોર્સ છો કે કોઈ પણ અન્ય કેટેગરીમાં આવતા હોય તે પ્રમાણે અહીં તમારે ટિક માર્ક કરી દેવાનું રહેશે. મિત્રો, પછી છે અરજદારની ઉંમર.
હાલ તમારી જેટલી ઉંમર હોય તે તમારે અહીં ઉંમર લખવાની રહેશે. તમારે ઓછામાં ઓછા 18 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ. અને મિત્રો તમારે ઉંમર માટે તમારે એલસી અથવા તો જન્મનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે મિત્રો. ત્યારબાદ છે અરજદાર હાલ રહે છે તે મકાન અંગેની માહિતી. હવે મિત્રો માની લો કે તમે અત્યારે ભાડાના મકાનમાં જ રહેતા હશો. જો તમારું ખુદનું ઘરનું ઘર હશે તો તમે આમાં ફોર્મ ભરી શકશો નહીં. તો તમારે જે મકાન માલિક છે તે મકાન માલિકનું અહીં તમારે નામ લખવાનું રહેશે. પછી ભાડાનું મકાન છે, કાચું મકાન છે કે પાકું મકાન છે, જે પણ તમારે લાગુ પડતું હોય અહીં તમારે ટીક માર્ક પૂરું કરવાનું રહેશે. ત્યારબાદ છે અહીં બાજુમાં તમારે આંકડાકીય માહિતી આપવાની રહેશે. એટલે કે જે તમે ઘરમાં રહ્યો છો તે કેટલા ચોરસ મીટરનું છે, તેમાં રૂમની સંખ્યા કેટલી છે. પછી તમે અહીંથી આ સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને પૂછશે કે કેટલા સભ્યો રહે છે, બીજી 2-3 વિગત તમને પૂછશે. ગુજરાતીમાં જ લખેલું છે એટલે તમારા માટે કોઈ એવું ટફ એક્ઝામ્પલ થશે નહીં. તમે આસાનીથી આ ફોર્મ ભરી શકશો મિત્રો. પરંતુ તમારે અહીં સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને આગળની વિગત અહીં બતાવશે. રહેઠાણના પુરાવા માટે 1 તથા ઓળખના પુરાવા માટે 1 એમ કોઈ પણ તમારે 2 પુરાવા હોવા જરૂરી છે. એક પુરાવામાં તમારે ફોટો દર્શાવતો હોવો ફરજિયાત છે અને બીજા પુરાવામાં તમારે રહેઠાણનું સરનામું દર્શાવતો હોવો ફરજિયાત છે. ઉપર મુજબના આપ બંને પુરાવા નીચેના ખાનામાં ટીક કરી તથા તેના નંબર લખવાના રહેશે મિત્રો. જો તમે જોઈ શકો છો કે આપણે ચૂંટણી કાર્ડ છે તો ચૂંટણી કાર્ડ તમારી પાસે અવેલેબલ હોય તો અહીં તમારે ટીક કરી અને તમારે અહીં નંબર લખવાના રહેશે. અથવા તો તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો અહીં ટીક કરી તેના નંબર લખવાના. આધાર કાર્ડ ફરજિયાત છે મિત્રો, તો આધાર કાર્ડ ઉપર ટીક કરી તમારે આધાર કાર્ડના નંબર લખવાના. ત્યારબાદ જો તમારી પાસે પાન કાર્ડ હોય તો પાન કાર્ડ ઉપર ટીક કરી તેના નંબર લખવાના. બરાબર, આ રીતે તમારે આખું સંપૂર્ણ વિગતથી ફોર્મ ભરવાનું રહેશે મિત્રો. અહીં મિત્રો તમારે બધા ખાના ભરવા ફરજિયાત નથી, પરંતુ તમારે આધાર કાર્ડ અને બીજું કોઈ પણ એક ડોક્યુમેન્ટ હશે તેનું ફોર્મ ફિલઅપ કરવું ફરજિયાત રહેશે મિત્રો. હવે છે અરજદારના કુટુંબના સભ્યોની વિગત. મિત્રો જેટલા પણ તમારા સભ્યો રહેતા હોય સાથે, જેમાં તમારે રેશન કાર્ડમાં તમારા જેટલા પણ સભ્યોના નામ હોય તેના તમારે આધાર કાર્ડ મુજબ તમારે અહીં નામ લખવાના રહેશે. ત્યારબાદ બાજુમાં તમારે આધાર કાર્ડ નંબર લખવાના રહેશે. અત્યારે તેમની હાલની ઉંમર લખવાનું રહેશે અને અરજદાર સાથેનો તમારે સંબંધ લખવાનો રહેશે. ફોર એક્ઝામ્પલ કે તમારા પપ્પા છે, મમ્મી છે, ભાઈ બહેન, તમારા પત્ની, તમારા પુત્ર જે પણ હોય તે અહીં તમારે લખવાનું રહેશે. ત્યારબાદ તમે આને સ્ક્રોલ ડાઉન આ રીતે કરશો. ત્યારબાદ તમારે જે તમારા આધાર કાર્ડ હશે તે તમારે આધાર કાર્ડ અહીં તમારે અપલોડ કરી દેવાના રહેશે મિત્રો. ત્યારબાદ છે અરજદારના બેંકના ખાતાની વિગત. જરૂર જણાય તો આપ બેંકના અધિકારીશ્રીનું માર્ગદર્શન લેવું. બરાબર મિત્રો, તો તમારે બેંકનું નામ અહીં લખવાનું છે, તમારા ખાતા નંબર, તમારે કઈ શાખા લાગુ પડે છે તે શાખા લખવાનો છે, IFSC કોડ લખવાનો છે અને MIRC કોડ લખવાનો છે. બરાબર છે મિત્રો, આ તમને ચેકબુકમાંથી પણ મળી જશે. ત્યારબાદ છે કુટુંબના તમામ સભ્યોની મળી અને કુલ કુટુંબની વાર્ષિક આવક તમારે લખવાની રહેશે. યાદ રાખજો મિત્રો, 3 લાખથી જો વધુ તમારી આવક થતી હોય તો તમે આ યોજનામાં ફોર્મ ભરી શકશો નહીં. એટલે તમારી કુટુંબની આવક 3 લાખથી ઓછો હોય તેવી જ તમારે અહીં દર્શાવવાની રહેશે અને તેના માટે તમારે આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે મિત્રો. ત્યારબાદ તમારે આવકનો સ્ત્રોત બતાવવાનો છે. એટલે કે તમે ધંધો કરો છો, નોકરી કરો છો કે છૂટક મજૂરી કરો છો. તમે અહીં મિત્રો ડ્રોપ ડાઉન મેનુ ખોલશો એટલે આ તમને બતાવશે બિઝનેસ, સર્વિસ અને લેબર. જો તમે કોઈ પણ ધંધો કરતા હોય તો બિઝનેસ બતાવજો. તમે કોઈ પણ જગ્યાએ નોકરી કરતા હોય તો તમારે સર્વિસ બતાવવાનું રહેશે. અને જો તમે કોઈ પણ જગ્યાએ છૂટક મજૂરી કરતા હોય તો તમારે અહીં લેબર દર્શાવવાનું રહેશે મિત્રો. ત્યારબાદ છે વારસદારનું નામ. એટલે મિત્રો તમે જેનું ફોર્મ ભરો છો તમારા નામે અને તમે વિચારો છો કે તમારા પપ્પા, મમ્મી અથવા પત્નીને તમે વારસદાર તરીકે નમવા માંગો છો, તેનું અહીં તમારે નામ, સરનામું અને તમારો જે સંબંધ હોય નોમિની સાથેનો તે તમારે દર્શાવવાનો રહેશે. ફોર એક્ઝામ્પલ, તમે તમારા પપ્પાને વારસદાર તરીકે રાખવા માંગતા હોય તો અહીં તમારે ફાધરનો સંબંધ તમારે લાગુ પડશે મિત્રો. ત્યારબાદ છે અરજદારના પસંદગીના સ્થાનની અગ્રિમતા ક્રમાનુસાર જણાવવાનું રહેશે. અહીં મિત્રો તમે 3 ચોઈસ આપી શકશો, જેમાં EWS 78, 80 અને 81. એટલે જ મિત્રો મેં તમને સ્ટાર્ટિંગમાં એક સ્લાઇડ બતાવેલી હતી જેમાં તમને 78નું સરનામું અને મકાનની સંખ્યા, 80ના સરનામું અને તેની મકાનની સંખ્યા અને 81નું સરનામું અને મકાનની સંખ્યા મેં તમને બતાવેલી હતી. તમે જે પણ જગ્યાએ પહેલો ક્રમ આપવા માંગો છો, ફોર એક્ઝામ્પલ કે મને એવું થાય છે કે મારે EW80 ને પહેલો ક્રમ આપવો છે તો અહીં હું ક્લિક કરીશ અને EW80 હું પહેલા સિલેક્ટ કરી લઈશ. ત્યારબાદ મને થશે કે મારે EW78માં બીજો મૂકો આપણે આપવો છે તો અહીં હું EWS 78 તો હું તમને સિલેક્ટ કરી લઈશ અને ત્યારબાદ મારે EW81 આ રીતે સિલેક્ટ કરવાનું રહેશે. જેથી કરી જ્યારે તમને ડ્રોમાં નંબર તમારો લાગે તો સૌપ્રથમ તમે જે ક્રમ આપેલો હશે તે ક્રમ પ્રમાણે તમને મકાન મળવાની સંભાવના રહેલી છે. ફોર એક્ઝામ્પલ કે મેં EW81 ને પહેલો મોકો આપેલો છે તો પહેલો મોકો મને EW81માં મળશે.
જો 81માં મોકો મળે ન મળે તો જે મેં બીજી ચોઈસ આપેલી હશે તે બીજી ચોઈસ તો મને મોકો મળશે, અને જો બીજી ચોઈસમાં નહીં મળશે તો મને જે ત્રીજો મોકો આપેલો છે તે ત્રીજા મોકામાં મને મકાન મળશે. તો મિત્રો આ તમારે જે તમારા ચોઈસ ઉપર, તમારા સરનામા ઉપર અને તમારે જે મકાનની સંખ્યા છે તેના આધારે તમે નક્કી કરી અને આનો તમે ચોઈસ આપી શકો છો. મિત્રો જો મિત્રો મેં તમને કીધું હતું ને કે 78, 80 અને 81, જેમાં 255, 400 અને 400 આમ કુલ 1055 જેટલા મકાનો બનશે, અને આ બાજુનું તમને એડ્રેસ આપેલું છે. તો તમને જે બાજુ તમારા નજીક પડતો હોય ઘરથી તેનાથી તમે જોઈ અને સારો એરિયા સિલેક્ટ કરી શકો છો. મિત્રો અહીં ત્યારબાદ છે તમારે અપલોડ દસ્તાવેજ કરવાના છે, જેમાં તમારે આવકનું પ્રમાણપત્ર ફરજિયાત અપલોડ કરવાનું છે. અહીં તમારે આવકના જે નંબર હશે તે નંબર તમારે દર્શાવવાના રહેશે. જો મિત્રો માની લો કે આ તમારો આવકનો દાખલો છે તો અહીં જમણી બાજુના ખૂણામાં આવકના નંબર લખેલા હશે તે તમારે અહીં ફિલઅપ કરી દેવાના રહેશે, અને અહીં તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે. ફોટામાં શું હશે મિત્રો? તો કે આવકનું પ્રમાણપત્રનો ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે, જેની મેક્સિમમ સાઇઝ તમારે 1 MB થી વધુ હોવી જોઈએ નહીં. જો 1 MB કરતાં વધુ હશે તો ફોટો સિલેક્ટ થશે નહીં મિત્રો. અને ફોટો સિલેક્ટ કરવા માટે તમે PDF છે, PNG છે, JPEG અથવા તો JPG ફોર્મેટમાં તમે ફોટો અપલોડ કરી શકશો. ત્યારબાદ છે તમારું જાતિનું પ્રમાણપત્ર. જાતિનું પ્રમાણપત્ર દરેક લોકોએ અપલોડ કરવાનું ફરજિયાત નથી. ફોર એક્ઝામ્પલ કે મેં જનરલ સિલેક્ટ કરેલું હશે અને જો મારે જાતિનું પ્રમાણપત્ર લાગુ પડતું ન હોય તો મારે અહીં અપલોડ કરવાનું રહેતું નથી. પરંતુ જો મેં જાતિની કેટેગરી વાઇઝમાં લખેલું હોય, ફોર એક્ઝામ્પલ SC, ST, OBC આ રીતે મેં સિલેક્ટ કરેલું હશે તો મારે જાતિનું પ્રમાણપત્ર અહીં અપલોડ કરવાનું રહેશે, જેમાં મારે નંબર અને અહીં મારે ફાઇલ સિલેક્ટ કરી અને અપલોડ કરવાની રહેશે. તેની ફાઇલ પણ 1 MB થી વધુ હોવી જોઈએ નહીં મિત્રો. ત્યારબાદ છે આપણે ઓળખનો પુરાવો. ઓળખના પુરાવામાં મિત્રો તમે આધાર કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, ચૂંટણી કાર્ડ છે, તમારો પાન કાર્ડ છે, તેમાંથી કોઈ પણ એકને તમે અહીં અપલોડ કરી શકો છો. જે પણ તમે અપલોડ કરો તેના તમારે નંબર અહીં લખવાના રહેશે. ત્યારબાદ છે આધાર કાર્ડ. આધાર કાર્ડ તમારે મિત્રો ફરજિયાત અહીં અપલોડ કરવાનું છે, કારણ કે અહીં લાલ એક ટિક માર્ક મારેલું છે. તો અહીં તમારે આધાર કાર્ડના નંબર અને તેને તમારે અહીં ચૂઝ ફાઇલથી અપલોડ કરી દેવાનું રહેશે મિત્રો. ત્યારબાદ છે તમારે રહેઠાણનો પુરાવો. રહેઠાણના પુરાવામાં મિત્રો મેં તમને કીધું એમ તમારું ચૂંટણી કાર્ડ પણ ચાલશે, તમારું પાન કાર્ડ પણ ચાલશે, તમારું ડ્રાઇવિંગ લાયસન્સ પણ ચાલશે, અને તમારું બેસ્ટમાં બેસ્ટ આધાર કાર્ડ. તમે અહીં આધાર કાર્ડ પણ અપલોડ કરશો તો પણ તમારું ચાલશે મિત્રો. ત્યારબાદ છે તમારે ખાલી રદ ચેક એટલે કે કેન્સલ ચેક તમારે અહીં અપલોડ કરવાનો રહેશે, જેમાં તમારે ચેક નંબર અને તમારે ફોટો અપલોડ કરી દેવાનો રહેશે. ત્યારબાદ છે BPL કાર્ડની નકલ. BPL કાર્ડની નકલ ફરજિયાત નથી. જો તમારી પાસે હોય તો તમારે BPL નો નંબર અને અહીં તમારે ફાઇલ અપલોડ કરી દેવાની રહેશે. અને ત્યારબાદ છે સોગંદનામાની નકલ. સોગંદનામાની નકલ મિત્રો તમને AMCની જ્યારે વેબસાઇટ તમે ખોલશો તો તમને નીચે જ એક PDF ફાઇલમાં બતાવેલું હશે કે સોગંદનામા માટેનો નમૂનો. જે સોગંદનામું તમે ઓપન કરશો તેમાં સંપૂર્ણ વિગત દર્શાવેલી છે, તેનું એક તમારે સોગંદનામું કરાવી લેવાનું રહેશે, અને એ સોગંદનામાને તમારે અહીં અપલોડ કરી દેવાનું રહેશે મિત્રો. આ મિત્રો ફરજિયાત છે સોગંદનામું, તો ફરજિયાત બધા માટે કરવું રહેશે. ત્યારબાદ છે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર. મિત્રો જો તમે કેટેગરીમાં દિવ્યાંગતા બતાવશો તો તમારે આ સિવિલ સર્જનનું પ્રમાણપત્ર દર્શાવવું ફરજિયાત છે. બાકી તમે જનરલ કેટેગરી અથવા તો SC, ST માં તમે લખશો તો તમારે અહીં ફરજિયાત નથી. ત્યારબાદ છે તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે મિત્રો. ત્યારબાદ તમારે જે સહી હશે એટલે કે સિગ્નેચર તમારે અહીં અપલોડ કરી દેવાની રહેશે મિત્રો. ત્યારબાદ આઈ એગ્રી ટુ ટર્મ્સ એન્ડ કન્ડિશનનું છે તેમાં તમારે અહીં ટિક માર્ક કરવાનું રહેશે, બરાબર. અને તમારે 7,500 રકમ તમારે છે અમાઉન્ટ ભરવાની રહેશે, અને ફોર્મની ફી તમારે 50 રૂપિયા. આમ કુલ તમારું પેમેન્ટ થશે 7,550 રૂપિયા તમારે પે કરવાના રહેશે મિત્રો. પેમેન્ટ માટે તમને અહીં નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, UPI અને QR કોડ તમામ વસ્તુ આપેલી છે. જે તમને લાગુ પડતું હોય તે રીતે તમારે અહીં પેમેન્ટ કરી દેવાનું રહેશે. પેમેન્ટ થઈ જાય ત્યારબાદ આ જે કેપ્ચા કોડ આપેલો હશે તે તમારે અહીં એન્ટર કરી દેવાનો રહેશે મિત્રો. ખાસ કરીને એ લોકોએ લખેલું છે બેંકના કોડની વિગતો સ્પષ્ટ દર્શાવવાની રહેશે, અને તે માટે અરજદારની સંપૂર્ણ જવાબદારી રહેશે મિત્રો. ત્યારબાદ છે મિત્રો સબમિટ એપ્લિકેશન ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું ફોર્મ કમ્પ્લીટ થઈ જશે. માની લો મિત્રો કે તમે સબમિટ બટન ઉપર ક્લિક કરો છો અને સબમિટ થતું નથી, તો તમે જે પણ માહિતી અધૂરી રાખેલી હશે અથવા તો કોઈપણ કારણોસર તમે કોઈપણ ખાનું બ્લેન્ક રહી ગયું હશે તો ત્યાં તમને ડાયરેક્ટ સીધા લઈ જશે વેબસાઇટ. જેથી કરી એક વખત તમે જ્યારે સબમિટ બટન પર ક્લિક કરો તે પહેલાં તમારે એક વખત ચેક કરી લેવાનું કે કોઈપણ ખાનું બ્લેન્ક રહી નથી ગયું, અથવા તો તમે જે પણ માહિતી ભરેલી છે તેને એક વખત પાછી વેરીફાઈ કરી અને પછી તમારે સબમિટ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો.
તો મિત્રો આશા રાખું છું કે અત્યારે જે એએમસી દ્વારા 1055 જેટલા મકાનોની જે ફોર્મ ભરાય છે તો તમારે ફોર્મ કઈ રીતે ભરવું, તમારે સોગંદનામું ક્યાંથી ડાઉનલોડ કરવું, તેમજ ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે વગેરે જેવી માહિતી અહીં મેં તમને સમજાવેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મનમાં જે પણ કોઈ સવાલ ઉદ્ભવતા હોય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અમારી ટીમ તેનો ચોક્કસથી જવાબ આપશે મિત્રો. અને મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન પર જઈ તમે યોજના રિલેટેડ દરેક વિડીયો જોઈ શકો છો. આ ઉપરાંત દરેક સરકારી ભરતીને લગતા ન્યૂઝ અને વિવિધ માહિતીને લગતા તમામ પ્રકારના વિડીયો અમારી ચેનલ પર ઉપલબ્ધ થશે. તો આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઇબ કરી લ્યો, આ વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો. જય હિન્દ, જય ભારત.